જૂનાગઢ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રિના નોરતાએ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં માઈ ભક્તો વાઘેશ્વરી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટી વિજય કિકાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે નવરાત્રિમાં માતાજીનું હવન યોજવામાં આવશે। મારું નામ શૈલેષ પંડ્યા છે અને જૂનાગઢની અંદર આવેલા સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીના મંદિરે આજે નવલા નોરતા શરૂ થયા છે। એ નોરતાને અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને આ માતાજીની એવી કહેવત છે કે આ 700 વર્ષ પુરાતન મંદિર છે અને અહીંયા જે પોતાની મનોકામના માગે એ મનોકામના માતાજી પૂર્ણ કરે છે। અહીંયા રોજ લોકો વિવિધ રીતે રાસ રમે છે અને માતાજીને ચૂંદડી નારિયેળ અને પ્રસાદ ધરવા આવે છે અને અહીંયા આ નવરાત્રિનું ખૂબ જ મોટું મહત્ત્વ છે। ગિરનારની અંદર આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને ખૂબ જ ભાવ ભક્તિથી અહીંયા નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। આજરોજ હું પણ અહીંયા દર્શનાર્થે આવ્યો છું અને માતાજીને શીશ નમાવી માતાજીને કમળ ધરી અને માતાજીને પાસે પ્રાર્થના કરી છે કે હે માતાજી આ વિશ્વનું કલ્યાણ કરજો અને સર્વેને પોતાની મનોકામના પૂર્ણ થાય અને આપણે ખૂબ ખૂબ પ્રગતિ થાય આ દેશની એવી સર્વેને પ્રાર્થના કરેલ છે। માતાજી જય માતાજી। આજના શુભ નોરતાના પ્રથમ દિવસે વાઘેશ્વરી માતાજીના મંદિરે ભક્તોની ભીડ ઉમટી છે અને ભક્તો દર્શન કરવા માટે એકદમ આતુર બન્યા છે માતાજીના રૂપના દર્શન કરવા માટે। તો આપણે જૂનાગઢમાં વાઘેશ્વરી માતાજીનું જે પ્રાચીન મંદિર છે સૌથી અદ્યતન મંદિર છે તો જેના દર્શન કરવા માટે આજે ભક્તો દર 9 નોરતા માનતાઓ પૂરી કરે છે, ચાલીને આવે છે દર્શન કરવા માટે। દરેક પોતપોતાની ક્ષમતા અનુસાર પોતાના પ્રયત્નો કરે છે અને અહીંયા સવારે બહુ સરસ વહેલી આરતી ચાલુ થઈ જાય છે અને એવી રીતે સાંજે પણ ભક્તોની ભીડ હોય છે। તો આ ભક્તિમય વાતાવરણમાં દરેક ભાવ ભક્તો એકદમ લીન થઈને સરસ મજાના માતાજીના રૂપના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। અમે ધન્ય છીએ કે આપણા જૂનાગઢ જેવા શહેરમાં આ માતાજીનું મંદિર આવેલું છે।